સુદામા ચરિત્રમાં લખે છે કે પરમાત્માના દ્વારે જવું છે તો સંકોચ રાખવો જોઈએ. પ્રભુના દ્વાર સર્વ માટે ખુલ્લા છે. ભગવાનને દ્વારે જવું છે તો સંકોચ શા માટે રાખો છો? આમ સુશીલા દેવી સુદામાને કહે છે, કનૈયો તમને મળશે, આલિંગન આપશે, તમારા મિત્રને તમે મળવા જાઓ. સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ હતા. એ તો જ્યાં બેસે ત્યાં દ્વારકાનાથના દર્શન કરે છે. પણ પત્નીના આગ્રહથી દ્વારકા જવા માટે સુદામા તૈયાર થયા. સુદામા વિચારે છે, આજ દિન સુધી મારી પત્નીએ મને કાંઈ કહ્યું નથી. આજે હું તેનું અપમાન કરું તે ઠીક નથી. એટલે સુદામા કહે છે, કલ્યાણી જોજો કેવો શબ્દ વાપરો, મિત્રને મળવા જવા તૈયાર છું, પરંતુ ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય. કાંઈક ભેટ લઈ જવી જોઈએ. ઘરમાં કાંઈક હોય તો આપો કે જેથી કનૈયાને ભેટ આપી શકું. ગરીબ હતા. આ ભાગવતના શબ્દો 790 પાના ઉપર લખેલા છે. ઘરમાં કાંઈ હતું નહીં. સુશીલા પાડોશીને ઘેરે ગયા. 2 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા. પૌવા માગી લાવી એક ફાટેલા ચીથરામાં બાંધ્યા. પૌવાની પોટલી બાંધી. ધન્ય છે સુશીલાને કે એક પણ પૈસો ઘરની અંદર નથી. ફાટેલા ચીથરામાં પૌવાને બાંધ્યા. પૌવા બાંધવા કટકો પણ ન મળ્યો. એટલે 2-4 ચીથરા ભેગા કરી સઘળા પૌવાની પોટલી બાંધી. ધન્ય છે સુશીલાને. એક પણ પૌવાનો દાણો તેણે બાળકો માટે ઘરમાં ન રાખ્યો. ભગવાનને માટે જે લાવી છું તે સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરવું છે. તે નાની પોટલી સુશીલાએ પતિદેવ સમક્ષ મૂકી અને કહ્યું કે આ ભેટ દ્વારકાનાથને અર્પણ કરજો. તમને આવી ભેટ આપતા સંકોચ થાય તો તમે દ્વારકાધીશને મારું નામ દઈને કહેજો કે તમારા ભાભીએ ભેટ મોકલી છે. જોજો હૃદયના ભાવ તો જુઓ. પત્નીના કહેવાથી અને કૃષ્ણના દર્શન થશે આમ વિચારી સુદામા દ્વારિકા જવા નીકળ્યા છે. ફાટેલી પોતડી પહેરી છે, હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે. સુશીલા દેવી વિચારે છે કે આજે મેં મારા પતિદેવને બહુ ત્રાસ આપ્યો. તેઓ કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેઓ કેમ ચાલી શકશે? તેઓનું શું થશે? મેં ભૂલ કરી છે. એમની જવા માટે ઈચ્છા ન હતી, પણ મેં પરાણે મોકલા. પણ શું કરું? આ બાળકો બહુ ત્રાસ આપે છે. તેઓની દશા મારાથી જોવાતી નથી. સુશીલા દેવીએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી, મારા પતિ કોઈના દ્વારે ગયા નથી, તે આજે જાય છે. એ સૂર્યનારાયણ, મારા પતિ 15 દિવસથી ભૂખ્યા છે. મારા પતિ દેવની સાથે રહેજો. મારા પતિ દેવનું રક્ષણ કરજો. હું ગરીબ બ્રાહ્મણી તમને શું આપું? હું તમને વંદન કરું છું. આ ભાગવતની કથાની અંદર 791 પાના ઉપર લખેલું છે કે પોહ મહિનાની સુધી હાતમને દિવસે
સુદામા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને મળવા ગયા છે. આ ભાગવતમાં લખેલું છે 791 પાના ઉપર. બહુ ઠંડી પડે છે, શરીર થાક 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 કંપે છે. સુદામા 7 દિવસથી ભૂખ્યા છે. ભૂખને લઈને શરીર દુર્બળ થયું હતું, શરીર અશક્ત હતું. 2 માઇલ ચાલીને સુદામા થાકી ગયા. સુદામા રસ્તામાં વિચાર કરતા કરતા જાય છે, મને દ્વારકાનાથના દર્શન થશે કે નહીં, દ્વારકા પહોંચીશ કે નહીં. આમ વિચારતા સુદામાને રસ્તામાં ચક્કર આવે છે, મૂર્છા આવી છે. આ બાજુ દ્વારકાનાથને ખબર પડી કે મારો સુદામા મને મળવા આવે છે. તપસ્વી બ્રાહ્મણ તપસ્યા છોડી મારે ઘેર આવે છે. આવો તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહીં, તે મારે આંગણે આવે છે. તો હું ગ્રહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું જોઈએ. તે ચાલતો આવે તે ઠીક નથી. ભગવાનને ચિંતા થઈ કે દુર્બળ અને અશક્ત દેહ તે દ્વારકામાં મૂકી દે. ભગવાને ગરુડને યાજના કરી કે સુદામાને દ્વારકા નગરીમાં મૂકી દે ઉઠાવીને. ગરુડ તે પ્રમાણે સુદામાને દ્વારકા લાવે છે. સુદામા મૂર્છામાંથી જાગે છે, લોકોને પૂછે છે કે આ ગામનું નામ શું? લોકોએ જવાબ આપ્યો દ્વારકા નગરી. શું આ દ્વારકા છે? તો હું દ્વારકા બહુ દૂર નથી, આવું સુદામા મનોમન કહે છે. હું સવારે નીકળેલો તે અત્યારે દ્વારકા પહોંચી ગયો. પરમાત્માની લીલા કોણ જાણી શકે? સુદામાને ખબર નથી કે ગરુડજી તેમને ઉચકીને લાવ્યા છે. ભગવાન માટે 20 ડગલા હાલશો ને તો ભગવાન તમારા માટે 20 ગાવ સામે ચાલશે. આવું ભાગવતમાં લખેલું છે. સુદામા લોકોને પૂછે છે મને દ્વારકાનાથનો મહેલ કોઈ બતાવશો? મારે દ્વારકાનાથને મળવું છે. લોકો પૂછે છે તમારે શા માટે મળવું છે? સુદામા કહે છે કે કૃષ્ણ મારા મિત્ર છે. લોકો હસે છે, લોકોને આશ્ચર્ય થાય છે. ફાટેલી પોતળી પહેરી શરીરના હાડકા દેખાય છે અને કહે છે કે હું દ્વારકાનાથનો મિત્ર છું. કૃષ્ણને શું બીજો કોઈ મિત્ર નહીં મળ્યો હોય કે આ દરિદ્રને મિત્ર બનાવ્યો? જોજો ભાગવતમાં કેવા શબ્દો 792 ઉપર આપણે પહોંચ્યા છે. સુદામા ભગવત સ્મરણ કરતા કૃષ્ણના મહેલની પાસે આવે છે. આ કોઈ ભિખારી માગવા માટે આવ્યો છે. આ મજાણી અને સિપાહીઓએ સુદામાને મહેલની અંદર જતા દાખલ થતા અટકાવે છે. સિપાહીઓ કેવા લાગ્યા? મહેલની અંદર જવાની મનાઈ છે. તમારે જે દક્ષિણા જોઈએ તે અમારી પાસે માંગી લો. અમને હુકમ છે કે કોઈ ભિક્ષા માંગવા આવે તો એને દક્ષિણા આપવી અને આપ યાજ્ઞા કરો આપની શું સેવા કરીએ. સુદામા દ્વારપાળને કહે છે હું દ્વારકાનાથની પાસે માંગવા આવ્યો નથી, હું તો દ્વારકાનાથને આપવા આવ્યો છું. જોજો કથાના શબ્દો. હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. મારે તો દ્વારકાનાથને મળવું છે. વિશુદ્ધ પ્રેમ
માં લેવાની ભાવના હોતી નથી, આપવાની ભાવના હોય છે. મારા કૃષ્ણને મારે અર્પણ કરવું છે. હવે પછી સુદામા ચરિત્રની અંદર આગળ કથા આવશે. 792 પાના ઉપરથી પાછી શરૂઆત થશે. જય દ્વારકાધીશ, જય ગુરુદેવ.